કહેવાય છે કે સારું કરવા વાળાઓને કોઈ રોકી શકતું નથી। આજના જમાનામાં યુવાનો પણ નવા પ્રયાસો થકી માનવતા સેવા માટે લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। જોઈએ એક વિશેષ અહેવાલ। સેવાના અલગ અલગ પ્રકાર હોય છે। કોઈ ભૂખ્યાને ભોજન આપીને સેવાકીય કાર્ય કરે છે તો કોઈ તરસ્યાને પાણી। શહેરના સાંઈબાબા મંદિર નજીક આ માનવતાની દિવાલ બનાવવામાં આવી છે। આ દિવાલ પર લોકો તેમની બિનઉપયોગી ચીજ વસ્તુઓ અન્ય લોકોના ઉપયોગમાં આવે તે આશયથી મૂકીને જતા રહે છે અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂર હોય તે લઈ જતા હોય છે। ડીસામાં એક કોન્સેપ્ટ લાવ્યો માનવતાની દિવાલનો। એ રહ્યો કોન્સેપ્ટ મેં પાલનપુરમાં જોયું હતું, ફેસબુક થ્રુ મેં જોયું હતું તો મને વિચાર આવ્યો કે આ કોન્સેપ્ટ હું ડીસામાં લાવું। ડીસાના લોકોને થોડા જે ગરીબ વર્ગ માણસો એમને થોડું કામ જરૂર મુજબ એમને કપડાં કે વાસણ જે બી આપણા ઘરે વસ્તુઓ પડી હોય એ ત્યાં આગળ મૂકી અને લોકોને યુઝ આવે એવી કંઈ આગળ વધાવું એટલા માટે એ કોન્સેપ્ટ હું ડીસામાં લઈને આવી છું। ડીસામાં રહેતી દીપાલી અગ્રવાલે ફેસબુક પરથી પ્રેરણા લઈને માનવતાની દિવાલ શરૂ કરી છે। દીપાલી અગ્રવાલે ઉઠાવેલી આ પહેલ લોકો વખાણી રહ્યા છે। આ કદમને પગલે અસંખ્ય જરૂરિયાતમંદોને જરૂરતની ચીજ વસ્તુઓ આસાનીથી મળી શકશે। દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેમને સેવા તો કરવી છે પરંતુ જરૂરિયાતમંદ લોકો મળતા ન હોવાને કારણે તેઓ આવું સેવાકીય કાર્ય કરી શકતા નથી। ત્યારે માનવતાની આ દિવાલ સેવાભાવી લોકોને સેવા કરવા માટે ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડશે। પરેશ પઢિયાર અને મોક્ષજી પટેલ સાથે વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।